આમ તો કહેવત છે ને કે પ્રકૃતિને માપવી એ કોઈના હાથમાં નથી, કોઈના બસમાં નથી, પણ જે આગાહી આપવામાં આવતી હતી અને તેનાથી ખેડૂતો રાજી ચોક્કસ હતા અને એ જ પ્રકારનો આ એક અવાજ ઉઠ્યો છે અલગ અલગ ખેડૂતો અલગ અલગ જિલ્લાના. તેઓ કહી રહ્યા છે કે અંબાલાલ તમે આગાહી ચાલુ રાખો, અને અંબાલાલ પટેલે શું કહ્યું છે તે પણ આપણે વિસ્તારથી આપણે વાત કરીશું. પણ કેવી રીતે કરતા હતા આગાહી, કઈ રીતે અને કયા કયા એ માપદંડો હતા તેમની આગાહીને લઈને, તેની આપણે વિસ્તારથી વાત કરીએ. બિગ બોલ પર આપ જુઓ, અમે આપણે બતાવી રહ્યા છે કેવી રીતે કરતા હતા અંબાલાલ પટેલ હવામાનની આગાહી. તો ગ્રહો અને નક્ષત્રોના આધારે તેઓ વિશ્લેષણ કરતા હતા. એટલે કે ગ્રહોના જે પણ ફેરફાર આવે છે, નક્ષત્રમાં જે ફેરફાર આવે તેના આધારે તેઓ એક સચોટ નિષ્કર્ષ પર નીકળતા અને તે પ્રકારે તેઓ આગાહી કરતા કે હવે આબોહવા કઈ તરફ જઈ રહી છે. આ સાથે પંચાંગ, જ્યોતિષ્ય, યોગનો પણ તેમણે અભ્યાસ કરેલો છે અને એ અભ્યાસને પણ આધારે એ અભ્યાસને પણ મુખ્ય માપદંડ તેમનું હતું. અને ઋતુચક્ર, વર્ષોના તેમના અનુભવ, એક અનુભવ એક મોટો પરિબળ આમાં કામ કરતો હોય છે. અને વર્ષો જૂનો તેમનો અનુભવ રહ્યો છે. પવનની દિશા કઈ બાજુ રહેવાની છે, ગ્રહોની ચાલ શું છે, નક્ષત્રોની પણ ચાલ, અને તેના આધારે તેઓ એક કન્ક્લુઝન પર આવતા હતા. પરંપરાગત પદ્ધતિ પર આધારિત તેમની આગાહી હતી, જે વર્ષોથી આપણી જે જૂનવાણી પરંપરા ચાલતી આવી છે અને એ પરંપરાને પણ તેઓ બેઝ બનાવતા હતા અને માથે આકાશે જોઈને તેઓ આગાહી કરતા હતા. આ ઉપરાંત વૈજ્ઞાનિક હવામાન મોડેલથી એક અલગ અભિગમ તેમનો રહેલો છે. ખેડૂતોના હિતમાં તેઓ ખાસ તો આગાહી કરતા, પણ વૈજ્ઞાનિક જે હવામાન મોડેલ હોય છે તેનાથી સાવ વિપરીત એક અલગ જ તેમનો આ જોવાનો એક અભિગમ હતો અને તેઓ તેમની રીતે આગાહી કરતા હતા. સત્તાવાર હવામાન વિભાગથી સ્વતંત્ર અને ઇન્ડિપેન્ડન્ટ એ આખું તેમનો ફોર્મ્યુલા હતો. અને આ બધા જ પોઈન્ટ્સ એ મહત્વપૂર્ણ છે તેમની આગાહીને ધ્યાનમાં રાખીને. અને સ્વતંત્ર રીતે તેઓ એક વિશ્લેષણ કરતા હતા કે શું થવાનું છે, વરસાદ થશે નહીં થાય, કેટલો વરસાદનું જોર રહેવાનું છે અને સાથે કેટલો વરસાદ ખેંચાવાનો છે. અને તેના આધારે ખેડૂતો પણ ઘણા ખરા ખેડૂતો પણ તેમની આગાહી પર નભતા હતા.